કરવાના કે ખરેખર ગીરની લાઈફ કેવી હોય. ગુજરાત નહીં પણ ભારતનું ગૌરવ કહી શકાય રાજભા ગઢવી. અને આઠ મહિનો જે ધરતીને ખોળે મહેમાન થાય એ પશુના પેટ ભરવા માટે થઈ અને પોતે પોતાનું જીવત રાખવું. ખરેખર સાંભળીને આમ રૂવાડા ઉભા થઈ ગયા. એ રામ રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં? એકદમ મજામાં. તમે બધા આગળના મારા વિડીયોને ખૂબ બધો પ્રેમ આપ્યો છે, પણ આજે હું તમને એક એવા વ્યક્તિ સાથે મેળવવાનો છું કે તમને બધાને ખરેખર ખૂબ મજા પડવાની છે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આજે ગાંડી ગીરની અંદર લોક સાહિત્યકાર જે હમણાં જ કહેવાય ને કે નવા લોક સાહિત્યકાર એવા અમારે ભીમભાઈ ગઢવી એનો આજ મહેમાન થયો છું. તો એના આંગણે આજ ઘણા બધા આપણે સવાલો પ્રશ્નો કરવાના કે ખરેખર ગીરની લાઈફ કેવી હોય, ગીરનું જીવન કેવું હોય. તો ભીમભાઈ તમે કઈ ગીર વિશે કહો. ગીર તો ગીર છે, ગાંડી ગીરની કંઈક વાત અલગ છે. આપણું ગુજરાત નહીં પણ ભારતનું ગૌરવ કહી શકાય રાજભા ગઢવી. વાહ, જેની કવિતા મને બહુ ગમે છે. એ કવિતા હું વારંવાર ભેહો ગાયો સરાવતા હોઈએ અમે તો હું ગાતો હોઉં છું. અને એની આગળ કોઈ કવિ દુહો લખી ગયા છે, એ પણ હું બોલતો હોઉં યાદ કરીને. કઈ રૂડી અને રડિયા મણી અનવળી હરિયાળી જોને હેતાળ પણ ચારણ ગીર નથી છોડવી હે તારા પશુને તું પાછા વાળ. અને રાજભા ગઢવી આ કવિતા જે લખી છે ગીરનું તમે પૂછો છો ગીર કેવી છે કે હરિયાળી ગીર છે રૂડી અને આ પવિત્ર પ્રેમ ઘેલુડી ડુંગરા ટોચે હે જાણે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ. વાહ, એ દદી લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો અને વીર ઉભો વનરાજ વાદળિયું વારણા લેતી અને ઓલી જાનડિયું જાનમાં કેતી હરિયાળી ગીર છે રૂડી અને પાછી પવિત્ર પ્રેમ ઘેલુડી. આ ગીર. વાહ. તો આપણે તમે દુહો હમણાં કીધો કે ચારણ ગીર નથી મૂકતો, તો એવું શું કારણ છે કે ચારણ ગીર મૂકવાની ના પાડે છે? એમાં શું એવું તમને લાગે? તો એને જીવથી વાલી હોય છે. બરાબર, કે જેને જીવથી વાલા પશુ હોય છે, પશુનું ગુજરાન અને ચલાવવા માટે પશુના પેટ ભરવા માટે થઈ અને પોતે પોતાનું જીવત રાખવું ગીરમાં ગાળે છે કોઈ પણ માલધારી. બરાબર. એટલે ગીર એને જીવથી વાલી હોય છે. ગીર છોડીને જઈ ન હોગે. એનું કારણ છે કે બરોબર સવારનું ટાણું હોય ને દાડો સૂરજ છે એ ધીરા ઉદયાસળના ઓરડેથી ડગલા માંડે અને મોરલા છે ટેહો ના નાદ પડતા હોય અને આઠ મહિનો જે ધરતીને ખોળે મહેમાન થાય વાદળીઓના હાથ પડે ને વિંધીને ઈશાના પહાડના ખોપરાની માથે સોપ કડાટ ધાણા કરતી મંડે વીજળીઓ ત્રાટકવા ગળ હળીએ સગદળ આબ વળકળ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ હસી નવઢા શ્યામ ઘોંઘટ શોભતી અબલા અકેલી ગરજ કેલી વ્યોમ વેલી લળવળી આહાડ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી અને ગાંડી ગીરની માલિકોરી ગોવાળ છે ખંભે લાકડી નાખી અને ભેહુને લઈને હાલતો થાય ગમે ન્યા પછી હોય પણ એનું વતન તેથી એની યાદ આવતું હોય. ઈ કડી પણ મને યાદ આવે છે કે આભે અસાડો એ ધડુકીઓ ને મને આવી વતનની યાદ મોર બાપયા ને હાદુડા કેરા હાંભરા મુને હાદ મોર બાપયા ને હાદુડા કેરા આજ હાંભરા મુને હાદ. વાહ, જોરદાર. કે ગીર છે ને એ એટલી એને વાલી છે કે એને હંમેશા યાદ આવે છે પોતાના માલઢોર લઈને બહાર ગયા હોય જયારે વરસાદ વરસતો હોય અને ત્યારે એના માલઢોર લઈને આવતા હોય ત્યારે ગીર એને યાદ આવે. મને આમ ખરેખર સાંભળીને આમ રૂવાડા ઉભા થઈ ગયા. તમને આ કેવું લાગ્યું ની ખરેખર મેસેજ કરતા રહેશો ને. અમારો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે તમને અમારા વિડીયો કેવા લાગ્યા. પોતે સાહિત્યકાર તો છે પણ હું આજે એમની વિશે એ પણ જાણવા માંગીશ કે એને ખૂબ બધા માલઢોર પણ છે, ભેહું છે, વાડી છે, ખેતર છે, બધી વસ્તુ છે. તો એ બધામાં આ સાહિત્યનું તમે કામ કરો છો, પ્રોગ્રામ કરો છો, તો આ બધી વસ્તુને તમે કેમ મેનેજ કરો છો, કેવી રીતે સંભાળો છો? એ વાત એક ખાસ જણાવવાની, કેમ કે અત્યારની જે પેઢી છે એને આ બધું બહુ ઝડપથી સફળતા મેળવી હોય છે. ગાયગા પણ અમુક વસ્તુમાં વાર લાગે. આપણે કહેવાય ને કે બાળકને જન્મ દેવો હોય તોય 9 મહિના લાગે, શાક શેડવવું હોય તો એટલી વાર લાગે. તો આ બધી વસ્તુમાં વાર લાગે. તો તમે આખી વસ્તુ કેમ મેનેજ કરો કે પ્રોગ્રામમાં કેવી રીતે માલઢોર કેવી રીતે સંભાળો છો, કેવી રીતે? અમારે તો ભેહું ગાયું સરાવતા હોઈએ છીએ. વધારે પડતા લોક સાહિત્યકાર મોરબી સરદાનભાઈ ગઢવી, બરાબર, રાજભા ગઢવી, ભીખુદાનભાઈ ગઢવી, લાખણસિંહભાઈ ગઢવી, હરેશદાનભાઈ સુરુ, અનુભાઈ જામંગ, આવા કલાકારોને સાંભળી
યાદ રાખી માં ભગવતીને યાદ કરીએ કે અમને એટલી યાદ શક્તિ આપ કે માં બેહવાનો ને વાંચવાનો સમય કદાચ અમને ના મળે, પણ એમાં અમને કંઈક એવી મગજ શક્તિ આપ કે અમે સારું સાંભળી અને બીજાને સારું અમે સંભળાવી શકીએ. હે ભગવતી અમને એવી યાદ શક્તિ આપ, અને માં યાદ શક્તિ આપે છે અને એ અમે સાંભળી અને યાદ કરી અને સંભળાવીએ છીએ. વાહ, ઈ તો બેહોને ગાયું ચરાવતે એ તો તમે સાંભળો છો, પણ જ્યારે તમારે પ્રોગ્રામમાં જવાનું હોય ત્યારે પછી માલ ઢોર ને આ બધી વસ્તુ બેહું ને એ બધી કેવી રીતે? ત્યારે માલ ઢોરને અટાણે બરોબર સાંજકનો 4-5 નું ટાણું થાય એટલે વહેલી તૈયારી મંડીએ કરવા, વહેલા દૂધ દોઈ લઈએ અને ડેરીએથી દૂધ ભરાવાનું હોય ભરાવીએ, અને પછી 2 વ્હીલ મારી પાસે હોય છે, એ 2 વ્હીલ લઈ અને ડાયરામાં ટાઢેપોરે નીકળી જઈએ એટલે વહેલા અંધારું ન થાય તો હજી આપણે સ્થાને જવાનું હોય ત્યાં પોગી જાય. વાહ, ખૂબ સુંદર વાત કરી કે આખી વસ્તુ ઘણીવાર આપણે મેનેજ કરવામાં આ વસ્તુ મુશ્કેલી પડતી હોય, પણ કેવી રીતે જે તમારા સ્ટ્રગલના દિવસો હોય કે તમે ફેમસ થઈ જાઓ ત્યારે અલગ વાત છે, પણ જ્યારે આપણે સફળતા મેળવવા પાછળ હાલતા હોય ત્યારે કેવી મહેનત લાગે છે. અને હું તમને એક પ્રશ્ન એવો પૂછવા માંગુ છું કે જ્યારે આમ નામ તમારું થઈ જાય, ફેમસ થાવ, ત્યારે તમે માલઢોર સાથે જોડાઈ રહેશો, ગીર સાથે, કે પછી તમે બીજે ક્યાંય વસવાટ કરવા જશો? ગીર તો ગીર છે. મેં કીધું ને કે ઝૂંપડે જીવતરને ગાળું, અહીંયા મહેમાનોને દૂધથી વ્યાળું હોય. ઝૂંપડે જીવતરને ગાળું, ઝૂંપડું તો કોઈ દી ભૂલાય જ નહીં જિંદગી પર. ગીર તો ગીર છે, કારણ કે ઝૂંપડે જીવતરને ગાળું, અહીંયા મહેમાનોને દૂધથી વાળું, એ યાદ કોઈ દી ન જાય. વાહ, હા, ગીર તો ગીર છે એટલે એ યાદ તો કોઈ દી પણ જવાની નથી, અને જાશે એની કુદરત જેટલા આગળ લઈ જાય, જ્યાં સુધી રાખશે ત્યાં સુધી, એ તો એની ઈચ્છા છે, કિસ્મતની વાતો છે બધી. બરાબર છે. એટલે જ આપણે ત્યાં વાત થયેલી છે કે જનની જન્મભૂમિ એ સ્વર્ગથી ગરીયસી, એટલે જનની ને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. અને એવી જ મને કંઈક ગઢવી પાસેથી આજે વાતો જાણવા મળી કે ગમે એટલું તમારું નામ થઈ જાય પણ તમે જમીન હારે જોડાયેલા રહ્યો, તમારી જન્મભૂમિ અને તમારી માં હારે જોડાયેલા રહ્યો, તો તમને આ બધી વાતો કેવી લાગી, અમારી જૂની વાતો, તો તમે અમને કહેતા રહેજો. અને આગળ તમે કોઈ સારી બાબત અમને જણાવતા રહેજો કે કોઈ એવી વ્યક્તિ તમારા ધ્યાનમાં હોય કે જેની પાસેથી આપણે આવી ઘણી બધી જૂની વાતો મળે, તો એની પણ વાત મને કરતા રહેજો. હું કોશિશ કરીશ કે એમના સુધી પહોંચીને વિડીયો બનાવું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય મુરલીધર.